નમસ્કાર, હું રવિ પટેલ, કારગિલ એગ્રો સેન્ટર અને કારગિલ એગ્રી જીનેટિક્સનો માલિક. આજે આ વિડીયો બનાવવા માટેનું કારણ એક હતું કે હું આજના પેપરની અંદર સવારે જ્યારે આપણે વાંચ્યું કે ભારત સરકાર દ્વારા વોટર એટેક, પાકનું પાણી રોકવું, એટલે પાકિસ્તાનની અંદર ભારતની નદીઓમાંથી જતું પાણીને રોકવાનું જે ભારત સરકારે એલાન કર્યું છે એ અંતર્ગત આજે હું વિડીયો બનાવી રહ્યો છું અને આપણા નાગરિકો, ભારતના નાગરિકોને હું જણાવવા જઈ રહ્યો છું કે આ ભારતની જે 6 નદીઓ છે કે પહેલી નદી છે રાબી, બીજી બિયાસ, ત્રીજી સતલજ, ચોથી જેલમ, પાંચમી ચેનાબ અને છઠ્ઠી સિંધુ. સિંધુનું અંગ્રેજી નામ ઇન્ડસ નદી છે. એટલે જે આ પાણીનો જે પ્રકરણ ચાલી રહ્યું છે, કાલથી જે પાણીનું પ્રકરણ ચાલી રહ્યું છે એ અંતર્ગત 1960ની અંદર 19 સપ્ટેમ્બર 1960ની અંદર ભારત અને પાકિસ્તાનના વચ્ચે સિંધુ જળ સમજૂતી એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એવા શ્રી અયુબ ખાન વચ્ચે થઈ હતી અને એની અંદર વર્લ્ડ બેંક એને સમજૂતી કરાવનાર મધ્યસ્થી હતી. એટલે બંને દેશના વડાઓ ભેગા થયા હતા અને ઇન્ડસ વોટર ટ્રીટી એટલે કે સિંધુ જળ સમજૂતી વચ્ચે સમજૂતી કરાવવામાં આવી હતી વર્લ્ડ બેંક દ્વારા. અને 12 જાન્યુઆરી 1961થી સિંધુ જળ સમજૂતીની શરતો લાગુ થઈ હતી. હવે મુખ્ય પ્રકારે 6 નદીઓ ભારતમાંથી પાકિસ્તાનની અંદર થઈને વહી રહી છે અને ત્યાંથી અરેબિયન સીની અંદર એ પૂરી થાય છે. આપણી 6 નદીઓ ભારતમાંથી પ્રવેશ કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી અરેબિયન સીની અંદર તે સ્થાયી થાય છે કે પૂરી થાય છે. એની અંદર પૂર્વ નદીઓ એટલે કે રવિ, બિયાસ અને સતલજ, એને પૂર્વ નદી એટલે કે ઈસ્ટ દિશાની અંદર ભારતની અંદર કહેવામાં આવે છે અને એ નદીઓનો પૂરેપૂરો 100% હક ભારતનો છે એવું ગૂગલ ઉપર તમે સર્ચ કરશો ત્યારે તમને મળશે. અને બીજી 3 નદીઓ એટલે કે સિંધુ, જેનું અંગ્રેજી નામ ઇન્ડસ છે, બીજી નદી ચેનાબ અને ત્રીજી નદી જેલમ, એનો હિસ્સો પાકિસ્તાનને આપવાનું નક્કી થયું હતું અને 20% જેટલો હિસ્સો ભારત એનો ઉપયોગ કરી રહ્યું છે એવું ગૂગલની અંદર તમને જે સમજૂતી થઈ છે એની અંદર તમને વાંચવામાં મળી શકે છે. બીજી વસ્તુ કે જો આ અસર ભારત ધારો કે સિંધુનું પાણી રોકે તો આંકડાકીય રીતે એવું કહેવાય છે કે આજના દિવ્ય ભાસ્કરના પેપરની અંદર કે 80% પાણી ભારતમાંથી જાય છે અને અટકશે. આ પાણી અટકે તો પાકિસ્તાન બરબાદ થઈ જશે, કારણ કે 80% પાણી જે પાકિસ્તાનની અંદરથી જઈ રહ્યું છે તેની અંદર વિદ્યુત, જળ ઉર્જા, ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતો પાણીનો હિસ્સો ઘણો બધો છે. અને ગૂગલ ઉપર તમે સર્ચ કરો તો તમને મળશે કે ઓછામાં ઓછી 30 કરોડ વસ્તી સતલજ સિંધુ નદીની આજુબાજુ રહેવાસી તરીકે રહે છે. એટલે જો આ પાણી બંધ કરવામાં આવે તો પાકિસ્તાનને ઘણું ખરું નુકસાન થવાનું છે. હમણાં આપણે જે પુલવામાની અંદર એટેક થયો એની અંદર આપણા 40 જવાનો શહીદ થયા છે. એના બદલાની અંદર જો આ પાણી રોકવામાં આવે, બરાબર છે, તો પાકિસ્તાનની ઘણી ખરી હાલત બરબાદ થઈ જશે, ખેતીવાડી બંધ થઈ જશે અને માણસો મરી જશે એવી હાલત થશે જો ભારત આ પાણી બંધ કરશે તો. અને હું એવું વિચારું છું કે આ પાણી ધારો કે પાકિસ્તાન અત્યાર સુધી ભારત 1947 ને 65ની અંદર 99માં ઘણા ખરા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા છે. તો 1960ની અંદર જે જળ સમજૂતી કરવાની આવી એ વખતે એવા પ્રયાસો હતા કે જળ સમજૂતી કરવાથી બંને દેશોના સંબંધોની અંદર શાંતિ થશે, શાંતિ જળવાશે. પણ શાંતિ જળવાઈ નહીં. 1960માં જળ સમજૂતી થઈ અને 1965ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જેની અંદર ઘણા સૈનિકો શહીદ થયા હતા. અને બીજી વસ્તુ તમને એક શેર કરવા માગું છું
કે જે સિંધુ નદીનો હિસ્સો ખરો એ સિંધુ નદી આપણું જે માનસરોવર લેક તિબેટની અંદર જે છે, એટલે તિબેટ રિજિયનના માનસરોવર લેકની બાજુમાંથી સિંધુ નદીનો ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી એ ભારતની અંદર પ્રવેશ કરીને જમ્મુ કાશ્મીરના રિજિયનમાંથી પ્રવેશ કરીને પછી પાકિસ્તાનની અંદર પ્રવેશ કરે છે. અને પાકિસ્તાનમાંથી જમ્મુ કાશ્મીરમાંથી અફઘાનિસ્તાનને, અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં થઈને એ નદી નીચે અરેબિયન સીની અંદર પૂર્ણ થાય છે અને ત્યાં નદી સમાપ્ત થાય છે. તો હિસ્સો ગણવા જઈએ તો સતલજ નદીનો હિસ્સો ભારતની અંદર 39% છે, તિબેટ અને અફઘાનિસ્તાનની અંદર 14% છે અને પાકિસ્તાનની અંદર 47% આનો હિસ્સો છે સતલજ સિંધુ નદીનો. હવે જો એ 47% હિસ્સો પાકિસ્તાન ધરાવતું હોય અને ભારત જો એનો પાકિસ્તાનની અંદર પ્રવેશ કરનારું પાણી રોકી દે, બરાબર છે, તો પાકિસ્તાન ઘણું બધું પાયમાલ થઈ શકે છે. આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. બીજો કોઈ વિડીયો આવો રસદાયક હોય તો જરૂર શેર કરીશ તમને. અને હું તમને વિનંતી કરું છું કે આ જે સિંધુ જળ સમજૂતી છે એને સમજવાનો તમે પ્રયત્ન કરો અને આટલી મેં જે તમને સમજણ આપી છે એ તમે બીજાને તમે ફોરવર્ડ કરો અને સમજણ આપો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.